બાઇકમાંથી ધુમાડો નીકળે એટલે સમજી જ જવાનું કે કંઈક ગડબડ છે. પણ ચિંતા ના કરો. આજે આપણે કોઈ કામચલાઉ જુગાડની વાત નથી કરવાના, પણ એકદમ પ્રોફેશનલ, એક્સપર્ટ લેવલના સોલ્યુશનની વાત કરીશું, જે બાઇકને ફરીથી એકદમ નવી જેવી બનાવી દેશે. ખાસ કરીને આ સફેદ ધુમાડો એ ખાલી હેરાનગતિ નથી, એ તો એન્જિનની મદદ માટેની બૂમ છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ સમસ્યાના મૂળ સુધી જઈએ અને જાણીએ કે એને કાયમ માટે કેવી રીતે ઠીક કરી શકાય. એવા કામચલાઉ રિપેરિંગને હવે ભૂલી જાઓ જે થોડા જ વખતમાં પાછા હતા એવા ને એવા થઈ જાય છે. આપણે અહીં એક એવી ટેકનિક જોવાના છીએ જે પ્રોફેશનલ્સ વાપરે છે, એક એવી રીત જે એન્જિનને આવનારા વર્ષો સુધી એકદમ સ્મૂધ ચાલતું રાખશે. તો જુઓ, જ્યારે એન્જિન ધુમાડો કાઢવા માંડે ત્યારે મુખ્યત્વે બે રસ્તા હોય છે. એક તો સિલિન્ડરને રીબોર કરાવવું, એટલે કે એને ફરીથી પરફેક્ટ શેપ આપવો, અને બીજો આખી બ્લોક કિટ જ બદલી નાખવી, જે સ્વાભાવિક રીતે મોંઘું પડે. ચાલો જોઈએ કે એક્સપર્ટ્સ શું સલાહ આપે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આખી બ્લોક કિટ બદલી નાખવી એ જ બેસ્ટ ઓપ્શન છે. પણ અહીં જ એક સિક્રેટ છે. જો એન્જિનનું આ પહેલું મોટું રિપેરિંગ હોય તો એકદમ ચોકસાઈથી કરેલું રીબોરિંગ પણ એટલું જ સારું અને કદાચ એનાથી પણ વધારે સારું રિઝલ્ટ આપી શકે છે. અને હા, પૈસા તો બચશે જ. તો પછી આ સફળ રીબોરિંગનું રહસ્ય શું છે? બધો જ ખેલ ટેકનિકનો છે. અને એક નાનકડી ભૂલ કેવી રીતે આખા કામને બગાડી શકે છે એ પણ આપણે સમજીશું. જુઓ, બોરિંગ બે રીતના હોય છે. એક છે પ્લેન બોરિંગ, જે ફટાફટ તો થઈ જાય પણ એમાં રિસ્ક ઘણો છે. અને બીજું છે ક્રોસ બોરિંગ. આ છે પ્રોફેશનલ્સની રીત, કંપની સ્ટેન્ડર્ડ ટેકનિક, અને બંનેના પરિણામમાં જમીન આસમાનનો ફરક છે. ક્રોસ બોરિંગ કામ કેમ કરે છે? એ સિલિન્ડરની અંદર એકદમ ઝીણી આડી અવળી લાઈનોની એક પેટર્ન બનાવે છે, જાણે કોઈ જાળી હોય. આ લાઈનો જાદુ જેવું કામ કરે છે. એ એન્જિન ઓઇલને પકડી રાખે છે, જેથી પિસ્ટનને હંમેશા પૂરતું લ્યુબ્રિકેશન મળતું રહે. બસ આટલી સિમ્પલ ટેકનિકથી એન્જિન સીઝ થવાનો ખતરો લગભગ ટળી જાય છે. ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ, એસેમ્બલી. પણ અહીંયા બહુ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે પહેલું જ સ્ટેપ સૌથી અગત્યનું છે. જો પિસ્ટન ખોટી રીતે ફિટ થઈ ગયું તો સમજો કે બધી મહેનત પર પાણી ફરી વળશે. એકદમ સિમ્પલ નિયમ છે જે ક્યારેય ભૂલવાનો નથી. પિસ્ટન ઉપર જે તીરનું નિશાન હોય એ હંમેશા સાયલેન્સર બાજુ જ રહેવું જોઈએ. બસ આટલું જ. પણ માની લો કે કોઈ તીરનું નિશાન જ ના હોય તો શું? ગભરાવાની જરૂર નથી. એના માટે એક પ્રો ટીપ છે. ગજન પિન નાખો. પિન નાખ્યા પછી જે બાજુ આંગળીથી સહેલાઈથી ફરે એ બાજુ સાયલેન્સર તરફ રાખવાની, અને જે બાજુ થોડી ટાઈટ ફરે એ કાર્બ્યુરેટર તરફ. ઓકે, હવે તૈયાર થઈ જાઓ આખા પ્રોસેસના સૌથી નાજુક અને મહત્વના ભાગ માટે, ઓઇલ રિંગ્સ સેટ કરવી. અહીંયા એકદમ ચોકસાઈની જરૂર પડશે, કારણ કે આ નાની નાની રિંગ્સ જ આખા એન્જિનને લ્યુબ્રિકેટેડ રાખવાની જવાબદારી નિભાવે છે. સૌથી પહેલાં આવે છે એક્સપેન્ડર રિંગ. એને એમ શેપમાં વાળીને એનો જે ગેપ છે એને સાયલેન્સરની બાજુએ બરાબર સેન્ટરમાં રાખવાનો. ત્યાર પછી નીચેની ઓઇલ રિંગનો ગેપ પણ સાયલેન્સર બાજુ, પણ નીચેના ખૂણામાં. અને છેલ્લે ઉપરની ઓઇલ રિંગનો ગેપ સાયલેન્સર બાજુ, ઉપરના ખૂણામાં. યાદ રહ્યું? બધી જ ઓઇલ રિંગ્સના ગેપ સાયલેન્સર તરફ. અને હા, એક ખાસ વાત, આ રિંગ સાથે બહુ જ નરમાશથી કામ લેવાનું. એને વધારે ખેંચવાની કે જોર લગાવવાની કોશિશ ના કરતા, નહીં તો રિંગ વળી જશે અને પછી એક નવી જ ઉપાધિ ઊભી થશે. ધીરજ રાખવી બહુ જ જરૂરી છે. ચલો, ઓઇલ રિંગ્સ તો ગોઠવાઈ ગઈ. હવે વારો છે પાવર રિંગ્સનો. આ છે કમ્પ્રેશન રિંગ્સ, જે એન્જિનને તેની તાકાત અને પાવર આપે છે. હવે વાત કરીએ કમ્પ્રેશન રિંગ્સની. જે કાળી રિંગ છે, એટલે કે ટોપ 2, એનો ગેપ કાર્બ્યુરેટર બાજુ રાખવાનો છે. અને જે ક્રોમ રિંગ છે, એટલે કે ટોપ 1, એનો ગેપ પણ કાર્બ્યુરેટર બાજુ જ, પણ સામેના ખૂણામાં. તો લોજિક એકદમ સિમ્પલ છે. ઓઇલ રિંગ્સ સાયલેન્સર તરફ અને કમ્પ્રેશન રિંગ્સ કાર્બ્યુરેટર તરફ. મને ખબર છે, આ બધું એક સાથે યાદ રાખવું થોડું કન્ફ્યુઝિંગ લાગી શકે છે, પણ ચિંતા ના કરો, આના માટે એકદમ સરળ ચીટ શીટ પણ છે. આ ચાર્ટમાં બધી જ માહિતી એક જ જગ્યાએ છે. ઓઇલ રિંગ્સનો ગેપ સાયલેન્સર તરફ અને કમ્પ્રેશન રિંગ્સનો ગેપ કાર્બ્યુરેટર તરફ. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. કામ કરતી વખતે બહુ જ કામ લાગશે. રિંગ્સ તો બરાબર લાગી ગઈ, પણ કામ હજી પૂરું નથી થયું. જો આ રિપેરિંગ લાંબો સમય ટકે એવું ઈચ્છતા હો તો આ છેલ્લા પણ સૌથી અગત્યના સ્ટેપ્સ ફોલો કરવા ખૂબ જ જરૂરી છે.
બસ છેલ્લા 3 સોનેરી નિયમો યાદ રાખી લો. પહેલું, નવો બ્લોક અને પિસ્ટન ફક્ત પેટ્રોલથી જ સાફ કરવાના. બીજો, ફિટિંગ કરતા પહેલા દરેક પાર્ટ પર નવું એન્જિન ઓઇલ બરાબર લગાવવાનું. અને ત્રીજો, જે સૌથી વધુ મહત્વનો છે, શરૂઆતમાં ગાડીને એકદમ આરામથી જ ચલાવવાની. પહેલા સર્વિસ સુધી કોઈ હાઈ સ્પીડ નહીં, કોઈ રેસિંગ નહીં. નવા પાર્ટ્સને એકબીજા સાથે સેટ થવા માટે થોડો સમય આપો. તો સવાલ એ થાય કે આટલી બધી મહેનત કરવી યોગ્ય છે? જવાબ છે બિલકુલ. આ ફક્ત બાઇકનો ધુમાડો બંધ કરવાની વાત નથી. આ તો એન્જિનને એક લાંબી અને હેલ્ધી લાઈફ આપવાની વાત છે. તો હવે પછી જ્યારે પણ કોઈ બાઇકમાંથી ધુમાડો નીકળતો દેખાય ત્યારે યાદ રાખજો કે એને યોગ્ય રીતે, પ્રોફેશનલ રીતે ઠીક કરવાની રીત હવે આપણને ખબર છે.